કેશોદના માંગરોળ રોડ પર આવેલી કોળી સમાજ વાડીએ કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 31માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના તાલુકાના 27 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્ન પ્રસંગે દાતાઓ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકોનો આર્થિક સહકાર પ્રાપ્ત થતા કન્યાઓને ઘર વપરાશથી મોટા ભાગની ચીજવસ્તુઓ, જરૂરી ચીજવસ્તુઓની કરિયાવર તરીકે ભેટ સોગાદો આપવામાં આવી હતી। સમૂહ લગ્ન દરમિયાન મહેમાનો ઉપસ્થિત રહેતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આગેવાનોએ નવ દંપતીને આશીર્વચન પાઠવ્યા હતા। સમૂહ લગ્ન પ્રસંગે જાન આગમન, સામૈયા, લગ્ન વિધિ, હસ્તમેળાપ સહિતના માંગલિક પ્રસંગો યોજાતા ઉત્સાહપૂર્વક દૂર દૂરથી મહેમાનો, વર વધુ પક્ષના મોટી સંખ્યામાં મહેમાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ અધ્યક્ષ અને રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સમિતિ પ્રમુખ મનોજભાઈ ડાભી, નારાયણભાઈ કિંદરખેડિયા, લખનભાઈ ભરડા સહિતના આગેવાન કાર્યકરોએ સમાજને નવી રાહ ચીંધવા આવા કાર્યક્રમો યોજાતા હોય તેમ કહી તમામ પ્રત્યે આભાર પ્રગટ કરી નવ દંપતીઓને શુભેચ્છાઓ આપી હતી। આ સમૂહ લગ્ન પ્રસંગે દરેક કન્યાઓને લગ્ન સમિતિ દ્વારા પોસ્ટ ઓફિસના 5000ના બોન્ડ, કબાટ, ગાદલા, ઓશિકા સહિત સેટી પલંગ, સ્ટીલના ઘર વપરાશના વાસણો, કપડાં, પ્રમાણપત્ર સહિત અનેક ચીજ વસ્તુઓ કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી। નમસ્કાર, હું લખન ભરડા, કોળી સમાજ યુવા આગેવાન। આજ રોજ કોળી સમાજના લગ્નનું આયોજન કરેલ હતું। 31માં કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરેલ તેમજ બહોળી સંખ્યામાં કોળી સમાજ એકઠો થયેલ। 27 દીકરીઓએ પ્રભુતામાં પગલા પડ્યા તેમજ કોળી સમાજમાં એક અનેકો આનંદ છે, કેમ કે ખોટા ખર્ચા બચે, કોળી સમાજ સમજુ અને ટીમ વર્ક આવેલ છે, એના માટે કોળી સમાજ હંમેશા માટે સમૂહ લગ્નમાં જોડાય છે। અમારા આગેવાનો દ્વારા બોડી વસ્તુઓ જેમ કે કરિયાવરમાં સેટી પલંગ, ઘર વસ્તુઓ ઘણી બધી દાતાઓ શ્રીઓ અને સમાજે આપેલું છે અને આવનારા દિવસોમાં અમે આપના મીડિયાના માધ્યમથી આવનારા દિવસોમાં સમાજને એક સંદેશો આપણને શિક્ષણ અને વ્યસન મુક્તિ થાય અને સમાજમાં એકત્રિત થાય અને આવનારા દિવસોમાં સમૂહ લગ્નમાં વધારે જોડાય અને આર્થિક રીતે એના માટે કોળી સમાજે આજે 31માં સમૂહ લગ્નનું આયોજન કર્યું। આપ સ્વયં બહુ સહકાર આપ્યો એ બદલ મીડિયાના માધ્યમથી આભાર માનીએ છીએ અને બહુ સારો સફળતાપૂર્વક સમૂહ લગ્ન પૂરા થયા છે। આજ તકી સૌનો આભાર માનીએ છીએ।